The Gandhinagar Range Police in Gujarat has busted a factory manufacturing fake desi ghee at Chhatral GIDC. During the raid at the premises, the police seized adulterated palm oil, ready-made fake ghee and chemicals worth 1.67 crore rupees. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનું માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો. આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો, એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો. તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે. એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે. The investigation revealed that special chemicals were mixed with palm oil to make it resemble desi ghee, which was then sold in the market through different traders. એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટીસિડેન્ટ્સ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છેકની એ ફેક્ટરી ખોલેલ હોય. આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે. એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો. The factory has now been sealed and authorities are awaiting the FSL report. The role of everyone connected with the sale and distribution of these adulterated products is also being investigated.